હું મારા જીવનની વાત કરું ને તો હું લોકોને બહુ ઇઝીલી છોડી નથી શકતી. એન્ડ મારું એવું હતું કે મારું નેચર થોડુંક એવું છે કે સંબંધ સાચવવા માટે મતલબ નમતું મૂકી દઉં, અને એ સારી વસ્તુ પણ છે. પણ જ્યારે અમુક સંબંધ એવા હોય કે જ્યાં આગળ હું બહુ ક્લોઝ થઈ જતી હોઉં તો હું એમને છોડી નથી શકતી. ડિટેચ જેને આપણે કહીએ એ હું ના કરી શકું. બટ મારા ફ્રેન્ડ છે એક, એમને મને બહુ સારી રીતે સમજાવ્યું કે સી વિધિ, કોઈ વ્યક્તિને તારા જીવનમાંથી જવું હોય ને તો તું એને બાંધી કે પકડી નથી શકતી. તારે એને જવા દેવું પડશે, કારણ કે એની લાઈફ છે અને એનું ડિસિઝન છે. મારી મિસ્ટેક એવી થતી કે મારા જીવનમાંથી લાઈક કોઈકને જવું હતું, બટ હું એને નથી જવા દેતી, ગમે તે કરીને પકડી રાખતી હતી કે કેમ તું મારી સાથે આવું કરે. લાઈક આપણે કેટલા સારા ફ્રેન્ડ્સ હતા કે વોટ એવર, ઘણી બધી વસ્તુઓ. અને આટલા સમય સાથ રહ્યા પછી હવે તારે મને છોડી દેવી છે, તારે જવું છે કે એવું આ રીતની વાત હતી કે મને કેવી રીતે છોડી શકે છે એવું. બટ એ મારી ફ્રેન્ડે મને બહુ સારી રીતે સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિને તારી સાથે જેટલો ટાઈમ રહેવું હતું એટલો રહ્યા, એને ગમ્યું ત્યાં સુધી ને રહ્યું. બટ હવે એને જવું છે તો તું એને ફોર્સફુલી નહીં રાખી શકતી, કારણ કે એને તું રાખીશ ને બટ સ્ટીલ એ તારી નહીં હોય. અને તું જેટલું છોડી દઈશ ને, જવા દઈશ, તો તું પણ એટલું મેન્ટલી ફ્રી રહીશ, તારું હાર્ટ પણ એટલું ખાલી રહેશે. અને નવા લોકો માટે જેને એકચ્યુઅલી તારી કદર છે અને એકચ્યુઅલી તારી સાથે રહેવા માંગે છે એ લોકો તારી સાથે રહેશે. અને જેને રહેવું નથી એને જવા દે ને, એને કેમ પકડી રાખે છે? જેને તારી વેલ્યુ જ નથી, જેને તારા માટે એવું કશું છે જ નહીં, તો એની સાથે તારે પણ રહીને શું કરવું છે? જવા દે. અને જે તારું છે તને છોડીને જાય જ નહીં, અને જે તારું નથી એને તારે રાખવાની જરૂર પણ નથી, એને છોડી દે. બહુ સરસ રીતે એમને મને સમજાવ્યું. અને નો ડાઉટ કે એક સમય આવ્યો કે હું એ લોકો સાથે જેને મારી સાથે નથી રહેવું એ લોકોને ડિટેચ કરવાનું મેં સ્ટાર્ટ કરી દીધું. સો હું એવું કહીશ કે મારા પર્સનલ એક્સપિરિયન્સ પરથી કે જેને જવું છે ને એને જવા દો, એને પકડી ના રાખશો. બટ જેને તમારી સાથે રહેવું છે ને એનામાં તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરો, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો અને એમને વેલકમ કરો તમારા લાઈફમાં. ના કે એવા લોકોને કે જે બસ રહેવા ખાતર રહેવું છે અને એને બસ ખાલી થોડોક ટાઈમ તમારી સાથે ફન કરવો છે, પછી જ્યારે એમને બીજું કોઈક પાર્ટનર મળી જાય કે બીજું કોઈ વ્યક્તિ મળી જાય તો એની સાથે જતું રહેવું હોય. જતા હોય તો જવા દો.